નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર આગેવાનોએ મુસ્લિમ બિરાદરોને પાઠવી ઈદની શુભેચ્છા। ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરી ઉજવણી કરાઈ। પોરબંદરના સાંસદે 4 નગરપાલિકાની લીધી મુલાકાત। પીઠડિયા ટોલ પ્લાઝાના ભાવ વધારા અંગે રજૂઆત। ઉપલેટામાં ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિની ઉજવણી। ચેટીચાંદ પર્વની શોભાયાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા। પોરબંદરના ફટાણા ગામનો નામચીન શખ્સ થયો જેલ હવાલે। ખંડણી માંગવા માટે કુખ્યાત બનેલ શખ્સ સામે વધુ એક ફરિયાદ। આજે રમઝાન ઈદ છે, ત્યારે પોરબંદરમાં ઈદગાહ ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી। ત્યારબાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ આપી હતી। ત્યારે સમાજના આગેવાનો દ્વારા પણ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છા પાઠવાઈ હતી। આજે દેશભરમાં ઈદ ઉલ ફિત્ર એટલે કે મીઠી ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં મસ્જિદો અને ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરવાનો સમય અલગ અલગ હોય છે। પોરબંદરના નવયુગ સ્કૂલ નજીક આવેલ ઈદગાહ ખાતે પણ રમઝાન ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। આ નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી। મુસ્લિમોનો એક પવિત્ર માસ એટલે રમઝાન માસ। એ રમઝાન માસ દરમિયાન સમગ્ર મુસ્લિમ સમૂહ જે છે એ રોજા રાખે છે અને નાની વયના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી તમામને આ રોજા જે છે એ ઇસ્લામના જે મેન અરકાન છે, ઈમાન એટલે કે શ્રદ્ધા, નમાઝ અને પછીનું અરકાન છે આ રોજા, અને પછી જકાત અને હજ, આ 5 જે મેન સ્તંભ છે એનો ત્રીજો સ્તંભ એટલે રોજા। આ રોજાનો મહિનો એટલે રમઝાન માસ, અને રમઝાન માસ જયારે પૂરો થાય અને ચંદ્ર દર્શન થાય, ચાંદ દેખાય, એના બીજા દિવસે ઈદ ઉલ ફિત્ર મનાવવામાં આવે છે। આજે ઈદ ઉલ ફિત્ર નો દિવસ હતો અને મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝની અદાયગી કરી ઈદગાહની અંદરમાં, અને હિન્દુ મુસ્લિમ તમામ લોકોએ એકબીજાને મુબારકબાદી આપી અને આપણા દેશમાં ભાઈચારો, એકતા અને આપણી જે દેશની જે સંસ્કૃતિ છે એ કાયમ માટે જળવાઈ રહે એવી દુઆઓ કરી। આજ રોજ સુન્ની અંજુમન ઇસ્લામ ની ઈદગાહ મસ્જિદ ખાતે પોરબંદરના સમસ્ત સુન્ની મુસ્લિમ લોકોએ ઈદ ઉલ ફિત્રની સમૂહમાં નમાઝ અદા કરી। નમાઝ બાદ દુઆ કરી કે દેશમાં અમન ભાઈચારો જળવાઈ રહે, ને એ પ્રસંગે ઈદે મિલનનો પ્રોગ્રામ રાખેલ। એમાં આપણા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખેરિયા, ખારવા સમાજના વાણોટ, બજરંગ દળના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, રાજભા જેઠવા સહિતના ઘણા બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા અને મુસ્લિમ બિરાદરોને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી। આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખેરિયા, ભાજપ શહેર પ્રમુખ સાગર મોદી, રજપૂત સમાજના પ્રમુખ અને CTPLના ડાયરેક્ટર રાજભા જેઠવા, ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ અને પૂર્વ વાણોટ સુનિલભાઈ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી હતી। આ તકે ફારૂકભાઈ શુરિયા સહિતના મુસ્લિમ અગ્રણીઓએ ઉપસ્થિત આગેવાનોને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તાજેતરમાં પોરબંદર મહાનગરપાલિકા ખાતે પૂર્વ સદસ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં જીવનભાઈ જોંગી દ્વારા વિવિધ 14 જેટલા મુદ્દાઓ અંગે મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરાઈ હતી। આજે 25 તારીખે નગરપાલિકાના કમિશનર પ્રજાપતિ સાથે 25 તારીખે મિટિંગ બોલાવી હતી પોરબંદરના વિકાસના વિકાસ।
મીટિંગમાં હાજર હતો પણ મારો હોસ્પિટલ ફોન આવ્યો એટલે સાચી પરવાનગી લઈને હોસ્પિટલે પહોંચ્યો. મેં મારું એવું હતું કે વનોપર વોર્ડ નંબર 7ની અંદર જે 2021 લોક અને બીજા બધાની સમસ્યા છે એ બાબતે મેં રજૂઆત કરી. એમાં લખેલું છે કે ભાઈ લોકોમાં જે કામ સીસી રોડ બનાવી અને ઉપર ખેતી નાખી અને બ્લોકો નાખવા છે નથી નાખ્યા અને ભૂકંપ ઉતરના ટાઈમે બનાવટ ખોદકામ કરી અને માટી નાખી દીધી. એના કારણે પાણીના વરસાદનું પાણી અને પાણી પડે એટલે બેસી જાય છે એટલે લોકો નીકળી જાય છે. બીજા નંબરમાં જે ભૂગર્ભ ગટરનું કામ છે, ભૂગર્ભ ગટરની અંદર નિયમ પ્રમાણે એ લોકોએ પાણીના મીઠા પાણીની લાઈનની નીચે ભૂગર્ભ ગટર લાઈન નાખવાની, પણ આ લોકોએ એના બદલે ચેમ્બરોની અંદરથી પીવાની પાણીની લાઈન નાખેલી છે. એના કારણે જે લોકોના પીવાના પાણી ખરાબ થઈ જાય. એ સિવાયનું ચેમ્બરની અંદર જે સિમેન્ટ વાપરી છે, સિમેન્ટ નથી વાપરી એટલે એના માટે પ્લાસ્ટર નથી કર્યું. એના માટે કરીને અત્યારે લોકોના ઘરની અંદરના ભૂગર્ભ ગટરના પાણી બોર્ડિંગમાં ભળી જતા અત્યારે બધામાં બોર્ડિંગના પાણીમાં ખરાબ થઈ જાય. એ સિવાયની આખલાનો ત્રાસ છે, ઝાડો બે મોટા છે, એ સિવાય જે લાઇટોની સમસ્યા છે, એવી નાની મોટી જે સારવાર રોડની અંદર 7 અને 8 નંબર રોડને 8 ફરિયાદો આપી છે અભિપ્રાય. એ સિવાય પોરબંદરની અંદર જો ખરેખર 2010માં સુંદર હતું અને 2010ની અંદર જે સ્વચ્છ અને સુંદર શહેરનું બીજા નંબરનું જે રોડ મેળો હતો રાજ્ય સરકાર દ્વારા, એવું બનાવવું હોય તો રોડની બાજુમાં જે બાજુમાં ખાલી છે ત્યાં દૂધને દમડી ઉડે છે ત્યાં લોકો નાખી અથવા સુમેરતા ટ્રેનિંગ કરવી છે પોરબંદરને સ્વસ્થ. બીજા નંબર જે LLD લાઈન છે એ પોરબંદરનું ભેજનું વાતાવરણ છે અને વરસાદના કારણે ખરાબ થઈ જાય. હલકી એટલી ગુણવત્તાની છે તો એ પણ સારી નાખવી છે ગુણવત્તાવાળી. એ સિવાયના જે 14 ગાર્ડન છે, નદી ગાર્ડન બનાવવાની વાત આવે છે તો ગાર્ડનમાં ચોકીદાર નથી, અંદર કર્મચારીઓ નથી, ગાર્ડનને શું રાખવાવાળા, તો આ બધી આની નિમણૂક કરવી છે. એ સિવાયની જે નસન ટેકરી છે, ઉમરા ચોક એ વિસ્તારમાં સુલભ શૌચાલય નથી તો એ બાજુ સુલભ શૌચાલય નાખવી છે. અને પોરબંદરને સ્વચ્છ અને સુંદર રાખવું હોય, ભાવિ અન્ય રજૂઆત કરીએ, પોરબંદર સ્વચ્છ અને સુંદર રાખવું હોય તો જે વિસ્તાર મોટા વિસ્તારો છે જ્યાં આજે પણ ભૂગર્ભના કારણે રોડને રસ્તા નથી, એમાં ખાસ કરીને રાજીવનગર છે, ધરમપુર છે, સાંઈબાબાના મંદિરની પાછળ છે, બોખીરાજ, આ બધા વિસ્તાર મેનમાં અત્યારે પણ રોડને રસ્તા કંઈ છે નહીં. ગઈકાલે જે બાજુ ગયો તો પણ ત્યાં જોવા નથી મળતા. તો આ તાલીગઢ કરવું છે અને કમિશનર સાહેબે જો નામ કમાવવું હોય તો આ પોરબંદરને સ્વચ્છ 2010માં જે હતું એવું બનાવવું હોય તો ખરેખર આ કરવું છે. પોરબંદર નજીકના દરિયામાં બોટમાંથી ખલાસી પડી જવાની એક ઘટના બની હતી, જે ખલાસીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ ખલાસીના મૃતદેહને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના અશોક બાદશાહી નામના માછીમારની બોટમાં મહારાષ્ટ્ર પંથકમાંથી રોહિત સુરેશ પાછલકર નામનો યુવાન ખલાસી તરીકે કામ કરતો હતો. આ બોટ પોરબંદર નજીકના દરિયામાં માછીમારી કરી રહી હતી ત્યારે આ ખલાસી બોટમાંથી દરિયાના પાણીમાં પડી ગયો હતો. આ ઘટના બાદ આજે આ ખલાસીનો મૃતદેહ મળી આવતા તેમને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ નેશનલ હાઈવે પર પોરબંદરના એરપોર્ટ નજીક એક બાઇક ચાલકની પાછળથી અજાણ્યા બાઇકર ફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી. પોરબંદરના બારણનેસ વિસ્તારમાં રહેતા લાખાભાઈ મેપાભાઈ કોડિયારતર નામના આતેડ બાઇક લઈ અને પોરબંદરથી રાણાવાવ જતા હતા ત્યારે રાજકોટ નેશનલ હાઈવે પર એરપોર્ટ નજીક આધેડના બાઇકને પાછળથી અજાણ્યા બાઇકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાએ પોતાના મત વિસ્તારની 4 નગરપાલિકાની મુલાકાત લીધી હતી અને સદસ્યો સાથે શુભેચ્છા મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા. પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાએ પોતાના મત વિસ્તારની જેતપુર, ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર એમ 4 નગરપાલિકાના સદસ્યો સાથે ખાસ મુલાકાત કરી હતી અને પાલિકાની કામગીરી અંગે માહિતી મેળવી હતી તેમજ જરૂરી સૂચનો પણ કર્યા હતા. જેતપુર પીઠળિયા ટોલ પ્લાઝાએ જેતપુર તાલુકાના સ્થાનિક ટોલ આવક જાવકનો ભાવ વધારો કરી 55 રૂપિયા કરી દેતા આ તકે આગેવાનોએ સાંસદને રજૂઆત કરી હતી. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.
પોરબંદરના લોહાણા સમાજના સમૂહ લગ્ન ઉત્સવ, સમૂહ રાંદલ લોટા, સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર લોહાણા સગપણ માહિતી કેન્દ્ર દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ, સમૂહ રાંદલ લોટા અને સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સહિતના કાર્યક્રમો યોજાયા હતા. લોહાણા મહાજનવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો સહભાગી બન્યા હતા, તો અનેક અગ્રણીઓ અને મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જય જલારામ. લોહાણા સગપણ માહિતી કેન્દ્ર પોરબંદર દ્વારા આજરોજ પોરબંદર લોહાણા મહાજનવાડી ખાતે સમૂહ લગ્નોત્સવ, રાંદલ લોટા, સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર વગેરેનું આયોજન કરાયું હતું. આયોજનની સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલ હતો અને ડાયાબિટીસ સુગર ચેકઅપનો કેમ્પ રાખેલો હતો. લોહાણા સગપણ માહિતી કેન્દ્ર છેલ્લા 11 વર્ષથી સગપણ સેવા ક્ષેત્રે કાર્યરત છે અને આ કાર્યના ભાગરૂપે આજરોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં 2 દીકરીઓના લગ્ન કરવાના હતા, 40 બટુકોની જનોઈ આપવાની હતી, તેમજ રાંદલના 108 લોટાનું આયોજન કરાયેલું હતું. આ અવસરે 1000 જેટલી બાળાઓને પ્રસાદી, માતાજીની પ્રસાદી આપવામાં આવેલ હતી અને સાથે ગિફ્ટ આપવામાં આવી હતી. બ્લડ ડોનેશન કેમ્પની અંદર 25 બોટલ રક્તદાન થયેલ છે અને તેમાં દરેક દાતા અને ડોનરને ગિફ્ટ આપવામાં આવેલી હતી. પાયોનિયર ગ્રુપ ઓફ પોરબંદરના સૌજન્યથી આ ગિફ્ટ આપવામાં આવી હતી, તેમના સાથ સહકારથી. તેમજ ડાયાબિટીસ સુગર ચેકઅપનો કેમ્પ પણ રાખવામાં આવેલ હતો, જેમાં 200થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ સુંદર રીતે આયોજન કરવા માટે લોહાણા સગપણ માહિતી કેન્દ્રની દરેક મેમ્બર સાથે મળી એક ટીમ દ્વારા ટીમવર્કથી સુંદર મજાનું કાર્ય કરવામાં આવ્યું હતું. તે સિવાય આ કાર્યક્રમની અંદર એક નવતર પ્રકારનું આયોજન નાના નાના બાળકો, ભૂલકાઓ માટે 1 થી 12 વર્ષ સુધીના ભૂલકાઓ માટે ફેશન શો, રેમ્પ વોકનું એક આયોજન નવતર પ્રકારે કર્યું હતું, જેમાં ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર દ્વારા આ કાર્યક્રમનું આયોજન સંચાલન કરવામાં આવ્યું હતું. એમના સંયુક્ત ઉપક્રમે આ આયોજન થયું હતું, જેમાં દરેક વિજેતા બાળકોને ગિફ્ટ ઇનામ આપવામાં આવેલ હતા તેમજ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ હતા. આ નવતર આયોજન પણ ખૂબ સારી રીતે થયું અને સફળતાપૂર્વક થયું. નાના નાના બાળકો, એમના વાલીઓને ખૂબ આનંદ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમૂહ લગ્નોત્સવ આયોજન, આ પ્રકારે અનેક પ્રકારના કામ આજરોજ લોહાણા સગપણ માહિતી કેન્દ્ર દ્વારા સર્વે દાતાઓ અને દરેક અગ્રણીઓના સાથ સહકાર સાથે થયેલો. દરેક જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દરેક લોકોએ ખૂબ સારો સહકાર આપેલો હતો. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન બદલ લોહાણા સગપણ માહિતી કેન્દ્ર ટીમ લોહાણા સગપણ માહિતી કેન્દ્ર દરેકનો આભાર માને છે. વ્યવસ્થાપક સુરેશભાઈ બારાઈ, હરીશભાઈ પોપટ અને હિતેશભાઈ ઉનડકટ સહિતના ટીમના લોકોએ ટીમવર્કથી ભારે જહેમત ઉઠાવી આ પ્રસંગો બધા પાર પડેલ હતા. ખૂબ સરસ મજાનું આયોજન થયું હતું. સર્વેને જય જલારામ, જય રઘુવીર. આ કાર્યક્રમ દરમિયાન રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો તથા ડાયાબિટીસ અને સુગર ચેકિંગ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. એ સિવાય નાના બાળકો માટે ફેશન શો, રેમ્પ વોક પણ યોજાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા ઈદ ઉલ ફિત્ર નિમિત્તે રણવાવમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. રણવાવમાં રમઝાન ઈદ નિમિત્તે ઈદગાહ પર હજારો માણસોની હાજરીમાં ઈદની નમાઝ પઢવામાં આવી હતી અને ઈદગાહ પર સાદગીથી અને ભાઈચારો જળવાઈ રહે તે રીતે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. આ ઈદના પવિત્ર ત્યોહાર નિમિત્તે ભાઈચારો અને દેશમાં અમન અને એકતા જળવાઈ રહે તે માટે દુઆ કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ પણ તમામ મુસ્લિમ ભાઈઓને મળી અને ઈદની શુભેચ્છા પાઠવી અને મીઠું મોઢું કરાવ્યું હતું. આ તકે રણવાવ નગરપાલિકાના તમામ સદસ્યો ખાસ હાજર રહ્યા હતા. આજરોજ રમઝાનના પવિત્ર માસ પછી 30 રોજા બાદ આજે ઈદનો પ્રસંગ છે. રાણાવ ઈદગાહ કમિટી તરફથી ઈદગાહ નિમિત્તે નમાઝનું આયોજન કરવામાં આવેલું હતું અને તમામ ભાઈઓના સાથ સહકારથી આજરોજ ઈદનું કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ છે.
રોજ ઈદનો તહેવારના નિમિત્તે કાંદલભાઈ જાડેજા ધારાસભ્ય, અમારા માનનીય ધારાસભ્યએ મુસ્લિમ સમાજની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને બધાને ઈદ મુબારક આપી અને બધાને પેડા ખવડાવીને મેં મું મીઠા કરેલા છે. અને તમામ મુસ્લિમ અને હિન્દુ મુસ્લિમ બિરાદરોને અમારા તરફથી, નગરપાલિકા તરફથી ખૂબ ખૂબ ઈદ મુબારક. આ તકે ઈદગાહ કમિટીના પ્રમુખ હાજી કરીમ બાપુ પીરઝાદા સહિતનાઓએ ઈદના તહેવાર શાંતિપૂર્વક પૂર્ણ થાય તે માટે આયોજન કર્યું હતું. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. બરડા પંથકના મોટવાડા ગામે લીરબાઈ માતાજીના મંદિરે ચૈત્ર બીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિરે વર્ષ દરમિયાન 4 મોટી બીજની ઉજવણી કરવામાં આવે છે. લીરબાઈ માતાજીનો જન્મ મોટવાડા ગામે થયો હતો. અહીં લીરબાઈ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરે દર મહિનાની સુદ બીજ ઉજવવામાં આવે છે, પરંતુ કારતક મહિનાની ભાઈ બીજ, મહા મહિનાની મહાબીજ, ચૈત્ર મહિનાની ચૈત્રી બીજ અને અષાઢી બીજના દિવસે ભાવિકો દર્શન કરવા ઉમટી પડે છે. મારું નામ નટુ બાપુ, લીરબાઈ માનો પૂજારી છું. છેલ્લા 24 વર્ષ ત્યાં માતાજીની સેવા પૂજા કરું છું. અહીંયા 12 બીજ ઉજવાય છે. 3 બીજ મોટી આવે છે, અષાઢી, મહાબીજ અને આસો મહિનાની બીજ અને ચૈત્રી બીજ. 4 બીજ મોટી આવે છે, બાકી 12 બીજ રનિંગ વપરાય છે અહીંયા. અને બીજના 10 થી 12,000 15,000 માણસ અહીંયા જમે છે. 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે. માતાજીની મન્નતો આવે છે. કોઈ ઘીથી મન્નત કરે છે, કોઈ ફ્રૂટથી મન્નત કરે છે, કોઈ સાકરથી મન્નત કરે છે, કોઈ પેડાથી મન્નત કરે છે. આવી રીતે માતાજીનો અમે સંચાલન કરીએ છીએ. અહીંયા 12 બીજ ઉજવાય છે. અષાઢી બીજના 12 પૂરો ગામ સમસ્ત થાય છે અને સારી રીતે ઉજવાય છે. 12 બીજના 12 થી 15,000 માણસ જમે છે. પૂજારીના જણાવ્યા મુજબ આ મોટી 4 બીજ હોય ત્યારે અંદાજિત 12 થી 15,000 દર્શનાર્થીઓ લીરબાઈ માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે. જ્યારે બીજ હોય ત્યારે મોઢવાડા ગામના ખેડૂતો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને વાડી વિસ્તારોમાંથી જેઓને ત્યાં ગાય કે ભેંસ હોય તેમનું એક ટાઈમનું તમામ દૂધ માતાજીના ચરણમાં અર્પણ કરી આવે છે. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના બરડા પંથકમાં ગત વર્ષમાં ભારે વરસાદ પડ્યો હતો, જેને લઈને નદી નાળા છલકાઈ ગયા હતા. ત્યારે પાણીનો સ્ત્રોત પૂરતા પ્રમાણમાં હોવાથી આ વર્ષે શિયાળુ પાકનો પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં લાભ મળ્યો છે. ગત વર્ષના ભારે વરસાદથી પોરબંદરના બરડા પંથકની નદીઓ, ચેકડેમ, વોકડાઓ તેમજ કુવાઓ છલકાઈ ગયા હતા, જેથી ચોમાસુ પાકમાં મગફળીનું પુષ્કળ ઉત્પાદન થયું હતું. જો કે અમુક જગ્યાએ પાણી ભરાવાથી નુકસાન પણ થયું હતું, પરંતુ મોટા ભાગના ખેડૂતોને ફાયદો થયો હતો. ત્યારબાદ શિયાળુ પાકનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું, જેમાં ઘઉં, ચણા, ધાણા અને જીરું જેવા પાકોનું વાવેતર થયું હતું. વાતાવરણ આ વખતે સાનુકૂળ હોવાથી શિયાળુ પાક પણ સારું થયું છે. હું વાસોડા ગામનો ખેડૂત, મારું નામ ભરતભાઈ રામભાઈ ઓડેદરા. આ વર્ષે ચોમાસામાં સારામાં સારો વરસાદ થવાથી પુષ્કળ મગફળી ખેડૂતને થાય છે અને ઘણી જગ્યાએ બહુ વરસાદને કારણે થોડી ખેડૂતને નુકસાન પણ થાય છે. તો એને સામે પાક બહુ સારામાં સારો ગયો છે અને વરસાદ બહુ થવાથી અત્યારે શિયાળુ બીજ પણ જોરદાર થયા છે. ચણા, ઘઉં, જીરું બધું ઉપલબ્ધ પાક થયો છે ખેડૂતને અને સારામાં સારો થયો છે. અને અત્યારે કુવા ભર્યા છે અને તળાવો ભર્યા છે, જેને કારણે ઉનાળુ પણ પાક સારામાં સારો અત્યારે છે. એમાં અડદ, સોરી એવા ઘણા વાવેલા છે, એ બધા સારામાં સારા છે. અને આ વખતે મારા અંદાજ પ્રમાણે કદાચ આપણે ચોમાસામાં જે ઋતુ આવે એ પહેલા આપણે ઓરવડા પણ થઈ શકશે. પણ એક જ વસ્તુ છે, મોટું પ્રોબ્લેમ એ છે કે ભાવ નથી મળતા ખેડૂતોને, બસ એ તકલીફ છે. તો આપણે વિનંતી કરીએ છીએ કે તમે એક ભાવ મૂકો, જેથી કરીને ખેડૂત સારી રીતના જીવન જીવી શકે અને મજૂરી તો પુષ્કળ મળે છે, એને સામે ભાવ નથી મળતા. જય જવાન, જય કિસાન. હાલ ઉનાળુ પાકમાં મગ, તલ, ડુંગળી, અડદ, ચોળી તેમજ પશુઓ માટે બાજરો અને જુવારનું વાવેતર કરાયું છે, જે પાક પણ સારી સ્થિતિમાં છે.
જેનો પણ ખેડૂતોને લાભ મળશે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટા શહેરમાં ભગવાન ઝૂલેલાલની 1075મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ચેટીચાંદ પર્વની શોભાયાત્રા સાથે થયેલા ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજ દ્વારા નવા વર્ષ અને ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિ એટલે કે ચેટીચાંદ પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો, જેમાં ઉપલેટા શહેરમાં આવેલ ઝૂલેલાલ મંદિર ખાતે લાઇટ ડેકોરેશનમાં ઝગમગાટ વચ્ચે ગત રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજના સૌ પરિવારજનો એક સાથે શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચાંદ અને ઝૂલેલાલ ભગવાનના જન્મ દિવસ ચૈત્ર માસમાં આવતી બીજના દિવસે મંદિરમાં પૂજા કરવામાં આવે છે. ચેટીચાંદના દિવસે જળ દેવતા અને વરુણ દેવતાએ સિંધી સમાજના રક્ષણ માટે સાંઈ ઉદેરોલાલ તરીકે અવતાર ધારણ કરી રક્ષા કરી હતી. જળદેવ સાંઈ ઉદેરોલાલ જે ઝૂલેલાલ તરીકે પૂજાવા લાગ્યા છે. એમના જન્મ દિવસ નિમિત્તે ચેટીચાંદ ઝૂલેલાલ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. आयो लाल सभई जो झूले झूले तेरा झंडा अमर तेरी जोत. આજે અમારા સિંધીના ભગવાનના ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનનો 1075મો જન્મ દિવસ અમે ધૂમધામથી ઉજવી રહ્યા છીએ, જેમાં અમે એક દિવસ અગાઉ રાત્રે મ્યુઝિકલ પાર્ટી, ડાન્સ પાર્ટી અથવા ભેરાણા સાહેબનું આયોજન કરીએ છીએ, જેમાં અમે બધા લોકો ખૂબ મનોરંજન કરીએ છીએ. અને બીજે દિવસે સવારે અમે 5 વાગે શ્રી ઝૂલેલાલ ભગવાનના નામની શોભાયાત્રા કાઢીએ છીએ અને વિવિધ માર્ગો ઉપર ફરીને શોભાયાત્રા સવારે મંદિરે પૂર્ણ થાય છે. તેમજ સવારે શોભાયાત્રા પૂરી થયા બાદ અમે ઝૂલેલાલ ભગવાનનો દૂધથી અભિષેક કરીએ છીએ. અભિષેક સંપૂર્ણ થયા બાદ અમે તેમની મહાઆરતી કરીએ છીએ. મહાઆરતી થઈ ગયા બાદ અમે તેમનું ભજન કીર્તન કરીએ છીએ. ભજન કીર્તન પછી અમે સમૂહમાં પ્રસાદ ગ્રહણ કરીએ છીએ અને બપોરે તેમજ ગરીબ લોકોનો ભંડારો કરવામાં આવે છે. ભંડારો પૂર્ણ થયા બાદ અમે સાંજે 5 વાગે શોભાયાત્રાનો ભવ્ય ડીજે સાથે શરૂઆત કરીએ છીએ, જેમાં શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર ફરે છે અને વિવિધ માર્ગો ઉપર અનેક ધર્મ પ્રેમી લોકો ફ્રૂટ સલાડ તેમજ અનેક ખાણીપીણી વસ્તુઓનું આયોજન કરવામાં આવે છે. આયોજન કરીને અમે શોભાયાત્રા વિવિધ માર્ગો પર ફરીને મંદિરે સમાપ્ત થાય છે. મંદિરે શોભાયાત્રા સમાપ્ત થયા બાદ અમે સમૂહમાં ભોજન ગ્રહણ કરીએ છીએ. ભોજન ગ્રહણ કર્યા બાદ અમે બધા લોકો ભેગા થઈને ઝૂલેલાલ ભગવાનનું કેક કટિંગ કરવામાં આવે છે. કેક કટિંગ કર્યા બાદ અમે તેનું ભજન કીર્તન કરીને અમારા ભગવાન શ્રી ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ અમે સંપૂર્ણ કરીએ છીએ. જય ઝૂલેલાલ. રમેશભાઈ રામચંદાણી, સિંધી સમાજ ઉપલેટા. આજે સિંધી સમાજના ઈષ્ટદેવ અને વરુણ અવતાર સાંઈ ઝૂલેલાલ સાહેબની 1075મી જન્મ જયંતિ છે. સમગ્ર દેશનો સિંધી સમાજ અને ઉપલેટાનો સિંધી સમાજ આ પર્વને ધૂમધામથી ઉજવી રહ્યો છે. ઉત્સવની વણઝાર ચાલી રહી છે. ગઈકાલે પૂજ્ય ભેરાણા સાહેબનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે સાંઈ ઝૂલેલાલ સાહેબની મહાઆરતી કરવામાં આવી હતી. બપોરે 12 વાગે ભંડારા સાહેબનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં સિંધી સમાજના બહેનો અને ભાઈઓએ મોટી સંખ્યામાં હાજર રહીને આ ઉત્સવને વધાવ્યો હતો. આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ શોભાયાત્રાનું ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું. શોભાયાત્રા બાદ ધુમાડા બંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર સિંધી સમાજ આ મહાપ્રસાદનો લાભ લેવાનો છે. આ પાવન પ્રસંગે સમગ્ર ભારતના સિંધી સમાજ અને ઉપલેટા સિંધી સમાજને હું શુભેચ્છા પાઠવું છું. આયો લાલ સભઈ જો ઝૂલેલાલ. આજે असांजे इष्ट देवता जी 175મી जन्म जयंती आहे. उन जे जन्म जयंती के असां सेलिब्रेशन करण ला हिकड़ी अगाउ रात जो असां म्यूजिक पार्टी जो प्रोग्राम कयो अने 2 डी चेटीचंड जी सुबह जे पेर में असां प्रभात फेरी कढी अने झूलेलाल जे गीतन सां गड मौज मचावी. प्रभात फेरी में बपोरन जो झूलेलाल साईं जो भोगवो, गरीबन जो भंडारो, समूह भोजन वो अने शाम जो असां सभई सिंधी समाज जा सभई भारो भेनरूं गड थी करे ने सॼो समाज डीजे सां गड सॼी रैली कढंदा आहियूं. उन में असां मौज सां नचंदा टुपंदा आहियूं. असांजे मंदर खां वठी अने मंदर ताईं सॼी असां मतिलबु घुमंदा आहियूं. अहिड़ी रीते असां डीजे सां नची टुपी करे असांजो तहेवार इलाही सुठी तरह सां उजवंदा आहियूं.
ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટામાં વસતા સિંધી સમાજના પરિવારોનું સમૂહ ભોજન રાખવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ઉપલેટાના મુખ્ય માર્ગો પર સાંજના સમયે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ત્યારે આયો લાલ ઝૂલેલાલના જયકારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ડીજેના તાલે દાંડિયા રાસની રમઝટ પણ બોલાવવામાં આવી હતી. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ઉપલેટામાં સમસ્ત મેમન જમાત દ્વારા રમજાન ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એકાબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી. ઉપલેટા શહેરમાં રમજાન ઈદ નિમિત્તે દરેક મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આજે રમજાન માસ પૂરો થતા રમજાન ઈદનો પવિત્ર દિવસ હોય છે, ત્યારે દરેક મુસ્લિમ સમાજના લોકો દ્વારા વહેલી સવારે મસ્જિદોમાં તથા ઈદગાહ મસ્જિદ પર ઈદની નમાઝ પઢી અને ભેદભાવ કે તકરાર ભૂલી એકબીજાને ગળે મળતા હોય છે અને સર્વે મુસ્લિમ સમાજ એકત્રિત થઈ ઈદની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. ઈદગાહમાં શેરે કાજી મૌલાના બિલાલ ઈદની નમાઝ પઢાવી અલ્લાહની બંદગી કરી હતી. अस्सलामु अलैकुम रहमतुल्लाहि वबरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं मौलाना बिलाल अहमद रज़वी, खतीब व इमाम जामा मस्जिद काजी शहर उपलेटा। आज ईद उल फितर का बहुत ही मुबारक और मसूद दिन है, बाबरकत दिन है। इस दिन में सिर्फ हमारे हिंदुस्तान नहीं, पूरी दुनिया के मुसलमान ईद की नमाज अदा करते हैं और एक दूसरे को मुबारकबादी पेश करते हैं। एक ऐसा मुबारक और ऐसा मुक़द्दस दिन है जो खुशी का दिन है हर एक मुसलमान के लिए। एक होता है खुश होना और एक होता है खुशियों को तकसीम करना। खुश होना सिर्फ कमाल नहीं, आज के दिन मुसलमान के लिए खुश भी हो वो और दूसरों को खुशी भी बांटे, यानी बेलिबासों को लिबास पहनाए, जो बेचारा है उसकी मदद करे, जो मजदूर हैं, जो परेशान हैं, जो बीमार हैं उनकी बीमार पुरसी करे और अपने अपने मोहल्ले में, अपने अपने शहर में उन लोगों की पुरसाने हाल, उन लोगों की खबरगिरी ले जो परेशान हाल हैं। यही दरअसल ईद है, यही हमारे आका सैयद आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम का पैगाम है। इसलिए ईद उल फितर के मुबारक और मसूद दिन पे मैं आलम इस्लाम के तमाम मुसलमानों को, ख़ास करके हमारे शहर के तमाम लोगों को मुबारकबादी पेश करता हूँ और रब्बे करीम की बारगाह में दुआ करता हूँ कि मौला ताला बार बार ईद देखना हम सबों को नसीब फरमाए और रसूल करीम सैयद आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम की सुन्नत पे हम सबों को अमल करने की तौफीक अता फरमाए। आखिर में मैं शुक्रगुजार हूँ शहर के तमाम लोगों का, जिन लोगों ने ईदगाह पे हर तरह का साथ दिया और साथ साथ हमारे शहर के वो पुलिस खाता जिन लोगों ने हर तरह से एहतमाम और इंतज़ाम किया है, हम उनका भी शुक्रगुजार हैं। आलम इस्लाम के हर मुसलमान के लिए दुआ करते हैं कि मौला ताला सही मानों में आज के दिन सबों को खुशी देखना नसीब फरमाए। अस्सलाम वालेकुम। હું હનીફ કાદર કોડી, મુસ્લિમ સમાજના આગેવાન, આજ રોજ 30 દિવસ રમજાનના રોજા રાખ્યા પછી આજે ઈદ ઉલ ફિત્ર એટલે ઈદનો દિવસ મનાવવામાં આવે છે અને આજના પ્રોગ્રામ ઈદની નમાજ અદા કરી અને ઠેક ઠેકાણે ઈદ મિલનનો સંમેલન રાખવામાં આવે છે, જેવું કે આપણે અહીંયા ગુલામ હુસૈન બાપુ તરફથી પ્રોગ્રામ છે, એની આગળ આપણે ઇમરાન બાપુનો પ્રોગ્રામ, એની પહેલાં અનીસભાઈ, એટલે આજે આ વખતે અમને એટલી ખુશી થાય છે કે તમામ સુધરા સભ્યો એક સાથે થઈ અને આવા પ્રોગ્રામ કરે છે અને મને આશા છે કે આવા પ્રોગ્રામ કાયમી રહેશે અને સમાજને લગતા દરેક કામની વાચા આપવા માટે બધા સુધરા સભ્યો સાથે મળીએ અને સમાજના કોઈ પણ પ્રશ્ન હોય એનો ઉકેલ કરીએ એવી હું એને ભલામણ કરું છું અને અલ્લાહ પાક એ બધાને સાથે રાખે અને એક જ હાથે બધું કામ કરે એવી મારી એ લોકોને શુભેચ્છા છે. દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓએ આ પ્રોગ્રામમાં હાજર રહેલ છે, તમામનો મુસ્લિમ સમાજ તરફથી હું આભાર માનું છું અને ખાસ કરીને ગુલામ હુસૈન બાપુ તરફથી અને શાહનવાજ બાપુ તરફથી પણ આભાર માનું છું. અસ્સલામ વાલેકુમ. દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ રમજાન મહિનો પૂરો થતા ઈદનો તહેવાર નિમિત્તે મુસ્લિમ ભાઈઓ અને મુસ્લિમ વિસ્તારમાં આજે સ્નેહ મિલનમાં હિન્દુ ભાઈઓ એટલે હિન્દુ આગેવાનો અમારા નગરપાલિકાના પ્રમુખ છે, અમારા નગરપાલિકાના સદસ્યો છે અને વોર્ડ નંબર 9ના સદસ્યો, વોર્ડ નંબર મુસ્લિમ ભાઈઓના આગેવાનો હનીફભાઈ છે, શાહનવાજ છે, આ બધા જ આગેવાનો સાથે આજ સ્નેહ મિલન હતું, એમાં મળવાનું થયું અને આજે હિન્દુ મુસ્લિમનો તહેવાર છે. બંને સમાજ એકબીજાના જે તહેવારોની અંદર હસી ખુશીથી એકબીજાને સહકાર આપી અને ભાગ લે છે અને એકબીજાને શુભેચ્છા આપે છે. મારી પણ એ આજની જે પાછલી જે નવી પેઢી છે એને મારે પણ એ સૂચન કરવું છે કે જે આ અત્યારનો જે માહોલ છે
એકબીજાનો હળીમળીને તહેવારોને જે કંઈ ઉજવવાનો એ જાળવી રાખે અને એને એની અનુસંધાને આવતી પેઢીમાં પણ આ જ કાયમી જે એવું મારી ઈચ્છા છે અને મારી શુભેચ્છા છે આ મુસ્લિમ ભાઈઓને કે આ જે કંઈ પરંપરા છે એ જળવાઈ રહે અને આ કાયમી જળવાઈ રહે એવી પણ મારી પ્રભુને પ્રાર્થના છે. આ તકે હિન્દુ મુસ્લિમ સમાજના અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ક્રાઇમ રિપોર્ટમાં આજે આપણે સૌપ્રથમ વાત કરશું એક એવા શખ્સની કે જેની સામે ખંડણી અંગેના અગાઉ પણ ગુના નોંધાયા હતા. ત્યારે હાલ થોડા દિવસો પહેલા જ પાસામાંથી છૂટી આવેલા શખ્સની સામે વધુ એક ગુનો નોંધાતા આ શખ્સ ફરી જેલ હવાલે થયો છે. ફટાણા ગામે રહેતા અને શ્રી કૃષ્ણ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવતા નાગાભાઈ ખીમાભાઈ ઓડેદરા નામના વૃદ્ધે એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમણે 2 વર્ષ પહેલા તેમના ગામના મહેશ રામા બથવાર વિરુદ્ધ ખંડણીની ફરિયાદ કરી હતી અને આ અંગેનો કેસ કોર્ટમાં ચાલુ છે. આ મહેશ સામે ગુનાઓ વધી જતા તેને પાસાના પિંજરે પૂરી દેવામાં આવ્યો હતો. હજુ 4-5 દિવસ પહેલા છૂટી જતા મહેશ ફરી ફટાણા ગામે આવ્યો હતો. ત્યારે ફરી નાગાભાઈને ધમકીઓ આપી અને ફરી 500 અને 1000 રૂપિયાની ખંડણી ઉઘરાવવાની શરૂ કરી દીધી હતી. જેમાં ફરી બગવદર પોલીસ મથક ખાતે આવી અને નાગાભાઈએ મહેશ રામા બથવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે તેને ઝડપી લઈ અને કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટે આ શખ્સને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. ધીરુભાઈની માવત સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાતિયા નેસમાં આવેલ પ્રાથમિક શાળાના શિક્ષિકા પર હુમલાની ઘટના બની છે. જેમાં અહીં અભ્યાસ કરતી એક બાળકીને અન્ય બાળકીએ સાથેના અબોલાને લઈ અને આ બાળકીના માતા પિતા ગીતાબેન મોરી અને નરેશભાઈ મોરીએ અહીં ફરજ બજાવતા શિક્ષિકા પૂજાબેન અજયભાઈ ખાણિયાને માર મારી અને ધમકી આપી હતી, જે અંગે ફરિયાદ નોંધાઈ છે. માધવપુરમાં જાહેરમાં દેશી દારૂની હેરાફેરી કરનાર એક શખ્સ ઝડપાયો છે. જેમાં પોલીસે મેરામણ જેઠા ગરચર નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ઘાસ ગોડાઉન વિસ્તારમાંથી એક મહિલાના ઘરમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જેમાં પોલીસે રાજીબેન નિલેશ ગઢવીના રહેણાંક મકાનમાં દરોડો પાડી અને દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. ત્યારે રાજીબેન સામે કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના પાદરડી ગામે પકોડા વેચનાર યુવાન પર હુમલો કરી માર મારવાની ઘટના બની છે. જેમાં યુરિયા ખાતરવાળા પકોડા ખવડાવ્યા હોવાનું મનમાં રાખી અને રાજુ ભૂરા ચાવડા નામના શખ્સે પકોડા વેચનાર પરબત સોલંકીને બેફામ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર આગેવાનોએ મુસ્લિમ બિરાદરોને પાઠવી ઈદની શુભેચ્છા. ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરી ઉજવણી કરાઈ. પોરબંદરના સાંસદે 4 નગરપાલિકાની લીધી મુલાકાત. પીઠડિયા ટોલ પ્લાઝાના ભાવ વધારા અંગે રજૂઆત. ઉપલેટામાં ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિની ઉજવણી. ચેટીચાંદ પર્વની શોભાયાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા. પોરબંદરના ફટાણા ગામનો નામચીન શખ્સ થયો જેલ હવાલે. ખંડણી માંગવા માટે કુખ્યાત બનેલ શખ્સ સામે વધુ એક ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.